વરસાદની પહેલી સિઝનમાં ધોળેશ્વર ડેમ છે તે ઓવરફ્લો થઈ ગયો છે અને આ ડેમ છે તે ડેમ મારફત જે અંદાજિત 16 થી 17 ગામોને સિંચાઈનું પાણી પણ પૂરું પાડવામાં આવે છે। જે વરસાદની પહેલી સિઝનમાં જ પહેલા વરસાદમાં ધોળેશ્વર ડેમ છે તે ઓવરફ્લો થઈ ગયો છે। તમે દૃશ્ય જોઈ શકો છો કે કઈ રીતે ડેમની સપાટી ઉપરથી છે તે પાણી જઈ રહ્યું છે અને આ દ્રશ્ય જોવા અહીંયા લોકો પણ ઘણીવાર ઉમટી પડતા હોય છે। આ ધોળેશ્વર ડેમ છે તે ઓવરફ્લો થતા અહીંના લોકોમાં અને ખેડૂતોમાં પણ ખુશીની લાગણી ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે। આ ધોળેશ્વર ડેમ છે તેના મારફત ઉનાળા દરમિયાન પણ અંદાજિત 16 ગામોને છે તે સિંચાઈનું પાણી પણ પૂરું પાડવામાં આવતું હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે। સિઝનના પહેલા વરસાદમાં જ ધોળેશ્વર ડેમ ઓવરફ્લો થતા અહીંના સ્થાનિક લોકોમાં અને ખેડૂતોમાં છે તે ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી રહી છે। અમારી ટીમ જે છે તે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે અને તમને દૃશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતે જે ધોળેશ્વર ડેમ છે તેમની સપાટી ઉપરથી પાણી જઈ રહ્યું છે અને સિઝનના પહેલા વરસાદમાં ડેમ ઓવરફ્લો થતા ડેમની સપાટી ઉપરથી પાણી જઈ રહ્યું છે અને અહીંના ખેડૂતોમાં અને લોકોમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો વિશાલ ચૌહાણ, ભાવેશ પરમાર સાથે ગિરનાર ન્યૂઝ, ધોળેશ્વર।